આવા કપડા પહેરી લીધા છે અને આવા ચંપલ પહેરી લીધા. તો ફ્રેન્ડ અહીંયા લોઢેશ્વર મહાદેવનું મંદિર છે. હેલો ફ્રેન્ડ, કેમ છો તમે બધા? મજામાં જ હશો ને આપણે પણ મજામાં છીએ. તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ આજે તો કાંઈ નહીં, જો આપણે આવા કપડા પહેરી લીધા છે અને આવા ચંપલ પહેરી લીધા અને કાંઈક છપરી ટાઈપના બની ગયા છીએ. આપણે છપરી ટાઈપ બનીને વ્યાયા વ્લોગ શૂટ કરવા, પણ આપણે કાલનો એક ધારો વરસાદ ચાલુ જ છે, પણ અત્યારે ચાલુ થઈ ગયો અને આપણે વ્યાયા ગ્રાઉન્ડમાં વ્લોગ શૂટ કરવા. ખુલ્લું ગ્રાઉન્ડ હતું ને એટલે મેં કીધું ગ્રાઉન્ડમાં આપણે જઈને વ્લોગ શૂટ કરવી ને એનો નજારો જોવો એક નંબર, કઈ ઘટે જ નહીં. ફ્રેન્ડ તમને શું લાગે કેટલા વાગ્યા છે? કોમેન્ટ કરી દેજો. અત્યારે વાગી ગયા છે 2. બીજો ફોન નથી, નકર તમને બતાવે તો હું. બપોરના 2 વાગી ગયા છે, પણ આ વરસાદ હિસાબે આવું વાતાવરણ છે ને આપણે ખુલ્લા ગ્રાઉન્ડમાં વ્લોગ શૂટ કરવા આવ્યા હતા. અને એનો નજારો તમે જો, આ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે એક. મિત્રો મેં જેવો વ્લોગ ચાલુ કર્યો ને તો વરસાદ ચાલુ થઈ ગયો હતો, તો હું ઝાડવા હેઠળ ઉભો રહ્યો હતો. અને હવે આપણે જવાનું છે ઓલા મંદિરે દર્શન કરવા. અહીંથી મંદિર દેખાય છે ને તમને, આપણે જવાનું, તો આપણે જઈએ ને દર્શન કરી લઈએ. અને તમે લોકો ક્યાં ક્યાંથી મારો વ્લોગ જોવો છો ને એ નીચે કોમેન્ટ કરી દેજો. અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ પણ કોમેન્ટ કરી દેજો, તો આપણે મંદિરે જઈને મળીએ. ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે અહીંયા પોગી ગયા ને, હવે આપણે દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લો. તો ફ્રેન્ડ અહીંયા લોઢેશ્વર મહાદેવનું મંદિર છે અને આપણે દર્શન કરી લઈએ. ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણે મંદિરે દર્શન કરીને નીકળી ગયા, પણ આ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે કાલનો એક ધારો વરસાદ ચાલુ જ છે અમારા પાલીતાણામાં. અને તમારે ક્યાં ક્યાં વરસાદ છે ને એ કોમેન્ટ કરી દેજો. જો હજી વરસાદ ચાલુ જ છે. આપણે અહીંયા દર્શન કરી લીધા છે આ મંદિરે, લોઢેશ્વર મહાદેવના દર્શન કરી લીધા આપણે અત્યારે. ને આપણે ડાયરેક્ટ જઈએ ઘરે. તો મિત્રો ઘરે આવીને આપણને લાગી ગઈ હતી ભૂખ જોરદારની, તો આપણે ડાયરેક્ટ જમવા બેસી ગયા છે. અને જમવામાં તમે જોઈ લો, રીંગણા બટાટાનું શાક બનાવેલું છે અને સાથે સાથે રોટલી પણ બનાવેલી છે. તો હાલો મિત્રો જમવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને સાથે સાથે કેરીનું આથણું પણ બનાવેલું છે સરસ મજાનું. તો મિત્રો હું જમી લઉં, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો હું જમીને રેડી થઈ ગયો હતો, તો નવાબનો ફોન આવી ગયો હતો કે આપણે શિહોર જવાનું છે. એટલે શિહોર લેવા જવું જ નહીં, તમને નવાબ કે ભાઈ શિહોર લેવા જવાનું છે, પેમેન્ટ બતાવવા જવાનું છે અને કાંટા મારવાનું છે. તો ભાઈ આપણે એક જગ્યા પેમેન્ટ બાકી છે ને, એ પેમેન્ટ લેવા જવાનું છે ને નવાબ છે એ બાને આપણે આટો ભરાઈ જાય. તો આપણે નીકળી ગયા છીએ શિહોર બાજુ. તો આપણે મળીએ ડાયરેક્ટ શિહોર જઈને. અને થોડુંક અવાજમાં તમને તકલીફ પડશે, એનું કારણ છે કે ભાઈ માયક બગડી ગયું છે આપણું, એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો. હું કેવું વરસાદનું ફ્રેન્ડ માયક બગડી ગયું, પાણી પડ્યું ને એના હિસાબે. તો ડાયરેક્ટ આપણે મળીએ શિહોર જઈને. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ નથી, એટલે ચાર્જિંગ ઘડીક મૂકી દઈએ પછી આપણે વ્લોગ ચાલુ કરીએ. અને ડાયરેક્ટ મળીએ શિહોર જઈને. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો અમારો ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
ફાઇનલી ફ્રેન્ડ આપણે શિહોર ગયા હતા ને આપણે એના વ્લોગ શૂટ કરવાનો હતો, પણ આપણે એના વ્લોગ શૂટ નથી કર્યો. એનું કારણ છે કે આપણા ફોનમાં ચાર્જિંગ નહોતું અને એના ગાડીનો અવાજ આવતો હતો અને આપણું માઇક ખરાબ થઈ ગયું હતું. એના કારણે આપણે વ્લોગના શૂટ નથી કર્યો અને એના વરસાદે ચાલુ થઈ ગયો હતો એટલે આપણે વહી આવ્યા છે ઘર બાજુ. અને હવે બસ અહીંયા વ્લોગને એન્ડ કરવાનો છે. તો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી ઠીક કે બાય.